તું જરાય મુજામાં, તારી આંખની જવાબદારી મારી. એ કાંઈક છે ને, જો તું આમ ચોખ્ખું સણાકનો ભાળતો મને કીજે, એવી દવા કરાવી દઉં તારી. એ સ્પ્રે, એ કિરણ, ઊભી રહ્યો તો બે. હમણાં કે તમારી રાડ બહુ વધી જાય હો. સીને અમારી રાડ વધી જાય છે, વાત કરો તો અમને ખબર હોય ને. હવે વાત શું કરવાની? ઓલી બિચારો મગનો, એક તો બિચારો અંધાપો ગાળે હે, એની વહુને અને છોડીને બહુ તમે હેરાન કરો છો, આવી મને વાત મળે. આહાહાહા, તમને તો રોજાન સરપંચ છો તો તાજે હામાસર જડતા દેશે ને, પણ તમારે આ અમારા ઘરનો વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. સરપંચ હશો ને તો ગામના, અમારા ઘરના નહીં, સમજ્યા? ગામની પંચાયત કેમ ન કરું? આખું ગામમાં મારે પંચાયત કરવી પડે. બધાને કહેવાનું મારે હક છે, મારી ફરજ છે. ઓલો મગનો બિચારો એક તો બાડો છે, અને તમે બે દેરાણી જેઠાણી મને ખબર છે એની જમીન લેવા હાટું એને કંદડો છો કે આમ કરી એટલે ભાઈ વહી જાય રિહામણે અને જમીન આપણા ખાતે કરી લે. ઓહો, એ સરપંચ, તમને એટલું જ બધું મગના બાડાનું પેટમાં ભરતું હોય ને તો લઈ જાવ તમારા ભેગો. આમે તમારે કઈ છોકરા તો છે નહીં. અરે લઈ લો ખોરે. જોયું સગના, એ બોલવાનો કોઈ મોટા નો કોઈ ટાળો નથી રાખતા આવડા. એ ખોળે તો હું લઈ લઈશ, એમાં તને પૂછવાય નહીં આવું, પણ તું તારું પરિવારનું હાસે, તારું પરિવારનું. મગનો બિચારો તમારો ભાઈ છે, ભાઈ તારો જેઠ. એ તમને એટલું જ બધું પેટમાં ભરતું હોય ને, હે તો હું તો કહું છું અત્યારે નતારે લઈ આવો. એ કાલનો હુરજ પણ ન ઉગવા દેતા. એ ના એ સરપંચ, એ તમે આના મોઢે શા લાગ્યા? મેં તમને એક દી મગનાનું કીધું હતું ને કે આવડી આ મારી બઈ યાર બાજુ આવી હતી, તે પછી મારી બઈ મારી યાર બાજુ કે એ કે જગતા ડુભાણા શું કામ કે તેમ નામ લ્યો લ્યો. એ અમને કોઈને કહેવાનું જ નહીં. એ બાડો છે ને, અમારે કઈ આખી જિંદગી હાસવાનો નથી. એ ભગવાનનો ડર રાખો, ભગવાનનો. અત્યારે આવા પવિત્ર વ્રત હાલે હે અને તમારા મોઢામાં શ્રવાણી ફૂટવી જોઈએ, વાણી ફૂટવી જોઈએ, એના બદલે આવા વેણ બોલો હો કડવા શબ્દ. અને મોહણિયા તને કોણ આવાસમાં ડૂટી દાય થવાનું કહે છે? હે એ હું આ ગામનો સભ્ય હોઉં એટલે મારે બોલવાનો હક હે. આ સરપંચ બોલતા હતા મેં કીધું હું કહું. ઈ તેદી તને સાતો કર્યો એટલે તું અહીંયા ડૂટી દાય જ છો ને. એ ગઈલી, હું તો કહું છું કે આને હે ને આમ શાક લઈ જાય અને પાણે આનું માથું ફોડી નાખે. ઈદ કરવું જોઈએ. એ આપણને કોઈ કેવું જ ન જોઈએ કોઈ દી. હે સરપંચ, આમ તમે સમજાઈ દીજો. એ હવે બે કરફી ગયા થાવ, જાવ. એ તમને તો જયા માતાજી અને પાર્વતી માતાજી તમને પગશે, એને માણા નહીં પગી. એ જાવ હવે, અમે તમારા મોઢે નથી લાગવા માંગતા. એ લાગ ગઈ નાયકો કા દયા. એ અમે થોડું કીધું તું કે અમને ઊભ્યું રાખો તમે. એ હાલો તા તો મોટા ઉપાય. એ ગાયલી, એ કિરુડી, ઊભ્યું રહેતો કાકા, ઊભ્યું રાખી અને નાના હું કહું છું કે અમારું ઉખાડી હું તમે લીધું. રામ. એ જરાય બોલવાની ભાન નથી આને સગના. હું તો એમ કહું છું કે આના ધણિયાનું કેમ પૂરું પાડતા છે. એ તો શી ખબર, એ બિચારા લગભગ તો પસ્તાતા છે. પણ હે સરપંચ, એ તમે સરપંચ છો તોય મારા બેટાની એટલું બોલી ગયું હોય તો આ બીજા ગામના કોઈને હારે? આ મારાથી તો હવે સંભળાતું નથી. આખા ગામના બાડેની ફરિયાદ આપણી પાસે કરે છે. એ જેઠાણી, એ મને તો એવું લાગે છે કે આ બાડાની બાયડી રહી ને એ આખા ગામમાં આપણા બેના હાંડા કરતી હોય ને એવું લાગે છે. એ પણ હવે આનું કાંઈ નથી કરવું. એ બાડાની બાયડીને અને એની છોડીને એક ગામ બારા કાઢવા છે. આપણને તો કોઈ નો કે. આ ઈમોજ કરી. સુમલી, એ ભારી નીકળ કહું છું. આ ઈમ નહીં નીકળે. કેટલે રાયડું પાડી તમે કઈ સાંભળો છો? હે નીકળી જાવ ઘરની બહાર. હાલો પપ્પા, જેઠાણી હું તો ક્યાં ધક્કો કા માર્યો? ધક્કા ન મારું તો તારી શું હું આરતી ઉતારું? જેઠાણી પણ શું છે હું ઈ તો ક્યાં? એ શું નથી થયું એમ કે? એ આખા ગામમાં તે મારો અને આ દૈલીનો ઢંઢેરો પીટ્યો છે
એટલે જ કહું છું અત્યારે ને અત્યારે ગામની બહાર નીકળી જાવ નકો મારા જેવી ભૂંડી છાઈને ભરી હોય અત્યારે ને અત્યારે ખાડો ગારી બે માણાને આયા ને દાટી દે ના કિરણબેન એ આખા ગામ અમને કઈ થાયકા એ અમારાથી તો સંભળાતું નથી હવે એ દયાબેન એ જેઠાણી તમે બે થોડુંક તો સમજો આ તમારા દેર આંધળા છે અમે એને લઈને ક્યાં જઈશું યા આવડી મોટી દુનિયા પડી છે એ ગમે અહીંયા લાઈન વાઈજા છે પણ આયા જો કોઈ દી પગ મૂક્યો છે ને તો મારા જેવી ઓય બાપા છાઈને ભારી હોય અને વઈ જાઉં કે વતર અંતર તારો બાડો ધણી લાય અને આવડી મોટી દુનિયા પડી તારે જ્યાં રહેવું હોય ને ત્યાં રીજે પણ આ ઘીરે તો પગ કોઈ દી ન મૂકતી અને હા ભર એ ઓલી તારી આવડી કમથી છોડી રહે ને ઈ આમ ગારામાં રમે છે ખાડામાં ઈને હોતે હારે લેતી જાજે નકર ઈને એમે ખાડો ગારીને દાટી દીશું જેઠાઈ હું તમારા પગ ચાલુ હું ઘરના બધા કામ નોકરાણીની જેમ કરું અમારા આંધળા ધણી ઈ તો કાઈ નથી કામ કરી શકતા પણ હું તો નોકરાણીની જેમ કરું ને અમને ઘર બહાર ન કાઢો અમે ક્યાં જઈશું એ ગમે અહીંયા વઈ જાજો આ તારા આંધળા ધણીને અને તારી સોડીને એ બહુ રોટલા દીધા માથે નરિયું નથી રા દીધું નીકળી જા કશું દાની બાવડું જાય ઓલા બાડી જાનું એ નીકળો બે કાઈ નો જડે ને તો દવા પીન મરી જાજો જાવ અને પાછા નો આવતા એકય યા દયા હવે તો આપણે બે આ મિલકતનો બધોય ભાગ આપણો બેનો જ આવશે આ બાડો અને એની બાયડી તો જા યાર તો આપણે સુકનો સૂરજ ઉગી ગયો યાર તો આપણે હારામાં હારું કામ કરી વાર્યું છે દઈલી હાલ આપણે બે હે ને આજ તો સોકાગીનો શેરો કાવી કેમ કે સુખનો સૂરજ આજ તો મારા નાથે ઉગાડી દીધો છે હાલ એ બેરી એ હું તો તને કહું જ છું કે આ બાડાને તું મૂકી દે હું તો મારી જિંદગી ગમી આ જીવી લઈશ એ આ છોડીનું તું જીવન સારું કર એ મારા નાથ પતિદેવ તમે આવું શું કામ બોલો હો તમારી ભાભીએ તો તમને જાકારો દઈ દીધો હું તો તમારી પત્ની છું હું થોડી તમને જાકારો દઉં ગમે એ થઈ જાય બેરા હું તો તમારા હારે જ રહેવાની સુખ દુઃખમાં બેરા તમે ઊભા થાઓ હિંમત રાખો તમે આપણી આ ઢીંગલી છે આપણે ગમે એવું કઠણ જીવન આવે તો હારે જીવન કાઢવાનું છે હવે આપણી ક્યાં ગયું એ મારી ઢીંગલી હવે તો જયા પાર્વતી માં લઈ જયા જઈશું એ મારી ઢીંગલી હવે તો જયા પાર્વતી માં લઈ જયા જઈશું 5 વર્ષ મેં વ્રત કર્યા હે માં તમારી પાસે કોઈ દી કાઈ નથી માંગ્યું પણ આજ અમારો કોઈ આધાર નથી પિયરમાં મારા મા બાપ કે નથી હારિયામાં મારું કોઈ છે એ એમને જાકારો દેશે માં હે માં હવે તો આ ગરીબને તમે ધણી થાઓ એ બેરી એ હું તો એમ કહું એક છોડીને તું હાંસઈ એ હું જઉં છું એ ના બેરા મારી ઢીંગલીને એવું કાઈ નહીં થવા દઉં અને ભલે તમે બાડાર્યા પણ તમને એવું કાઈ નહીં થવા દઉં તમારી હારે જ રહેવાની છું હવે તો જયા પાર્વતી માં જેમ કરવું હોય એમ કરશે આપણી હારે રીશે એનો આધાર છે
इनको खाना है ये मारी ढींगली बेटा आगी नो जाती नकर पानी માં તણાઈ જાય એ બેરી એ વધારે પાણી નથી ને ના દેરા જાજુ પાણી નથી એ જયા પાર્વતી માં તમે જોવો ને આ દુખિયાનું કોઈ નથી માં અમે કેરા હેરાન થાવી માં ये बेटा आम थोड़े आगे आली पोरो खाई ले बेटा हिम्मत રાખજે मेरा दे ध्यान से डालજો हे मां हमारी जेठानी ने हमारे હું કેવો અમને ધકાર દીધો ઊભી થઈ જા મને ખબર છે બટા તે તૈન દીધાથી કાઈ નથી ખાધું હે જયા પાર્વતી માં અમારી ઢીંગલીઓ તૈન દીધાથી કાઈ નથી ખાધું માં હું તો ભૂખી રહી શકું પણ મારી ઢીંગલીને ભૂખ સહન નથી થતી માં અમારી મદદ કરો માં અમારી મદદ કરો એ બેરી એ તું મને મરવા દે મને આ છોડીનું દુઃખ જોવાતું નથી બાપુ તમે મરતા નહીં ભલે મને ખાવાનું ન જોઈએ એ બટા એ મરી ન જાવ તો શું કરું એ આંધળો બાપ તમારા માટે કાઈ નહીં કરી શકે એ બેરા તમારથી કાઈ ન થાય તો કાઈ નહીં પણ તમ તારે તમારા બેનું ધ્યાન હું રાખીશ પણ તમે મરવાની વાત ન કરો એ બેન એ કા તમે રોવો છો રોવે નહીં તો હું રોવે નહીં તો શું કરે બેન મારી ઢીંગલી તાલ દીધાથી ભૂખી છે કાઈ નથી ખાધું અને અમને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે અમારું હવે કોઈ નથી કોણ કહેશે તમારું કોઈ નથી હું સૌને હું આપીશ તમને ખાવાનું તમે ખાવાનું દીશો મારી છોડીને બેન તો ખૂબ ખૂબ આભાર તમારો એ હા દીકરી હું તારી મદદ કરીશ લે આ તું હું આમે વાડીએ જાતી હતી ટિફિન લઈ અને હું ઘરે જઈને બીજું ટિફિન લઈ આવું મારે બનાવતા શું વાર લાગે એકદમ તમારે રાજી થઈને બધાય રીજો અને કોઈનું ન હોય તો શું હતું માણાને કામ આવે બેન ખૂબ ખૂબ આભાર તમારો મારી ઢીંગલીની ભૂખ મટાડવા માટે એ બેરી કોણ હતું ઈ બેન એ બેરા મને નથી ખબર કોણ હોય પણ ઢીંગલી હાટું ખાવાનું દઈને ગયા હે બેરા આપણી ઢીંગલી હાટું ખાવાનું દઈને ગયા હે એ બટા હવે તું નહીં ભૂખી રે હું તને ખાવાનું દવામાં એ બેરા કેટલું બધું હોનું અને આ બેન કોઈ બેન નતા મને લાગે આ તો જયા પાર્વતી માં હતા બેરા કેટલું બધું હોનું હે આપણે તણે ગમે એમ ખાઈશું ને તોય નહીં ખૂટે હે જયા પાર્વતી માં હવે તો અમે ગમે એમાં હોનું વેચીને ખાઈશું ને તોય નહીં ખૂટે બધા અમને ગરીબ કહેતા હતા ને હવે અમે ગરીબ નહીં રહેવી હે બેરા હાલો હવે આપણે શહેરમાં જાવી અને બજારમાં જઈ અને આ હોનું વેચી અને બેરા હવે તો તમે આંધળા નહીં રહ્યો હવે તો આ હોનું વેચી અને તમારો ઈલાજ હું કરાવી નાખીશ હે જયા પાર્વતી માં જેમ અમારી રક્ષા કરીને એમ જી તારા વરત રહેતા હોય ને એવું બધાયની રક્ષા કરજો માં બોલો જયા પાર્વતી માની જય બેરા હાલો